गुजरात के वडोदरा जिले में हनी ट्रैप का एक मामला सामने आया था, जिस पर ग्रामीण पुलिस ने बड़ा एक्शन दिखाते हुए कार्रवाई की है। वडोदरा ग्रामीण पुलिस ने हनी ट्रैप के मामले में कार्रवाई को अंजाम देते हुए आरोपी की अवैध कमाई से खरीदी गई संपत्ति जब्त कर ली है। शिनौर कोर्ट के आदेश के बाद भरूच के पालेज में करीब 12.70 लाख रुपए की संपत्ति को जब्त किया गया है। आरोपी आशिक हुसैन उर्फ तलाटी सिकंदर खान पठान पर शिकायतकर्ता से 75.75 लाख रुपए वसूलने का आरोप है। शिनौर कोर्ट के 4 अगस्त 2026 के आदेश के बाद भरूच के पालेज स्थित करीब 12.70 लाख रुपए की आवासीय संपत्ति को जब्त कर लिया गया है। ગઈ 6 ફરવરી 2026 ના રોજ વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને હની ટ્રેપનો કેસ રજીસ્ટર થયો હતો। એ કેસના અનુસંધાનમાં એ કેસના ફરિયાદી હસમુખ ઉર્ફે હરેશ રણછોડભાઈ પટેલ દ્વારા સાથે 75 લાખથી વધારેની ચીટિંગ અને હની ટ્રેપની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી। આ કેસની ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસ દ્વારા મલ્ટિપલ લોકોની અરેસ્ટ કરવામાં આવી હતી। મલ્ટિપલ કેશ અને ગોલ્ડનું સીઝર કરવામાં આવ્યું હતું, જેની અંદર 14 લાખથી વધારે સોનાના જેવરાત પણ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા। આ ક્રાઇમના મળેલ નાણાકીય પૈસાથી આરોપી દ્વારા ભરૂચ જિલ્લાના પાલેજ ની ખાતે એક ફ્લેટ ખરીદવામાં આવ્યું હતું। તે ફ્લેટને વડોદરા પોલીસ દ્વારા બીએનએસએસની 107 કલમ અનુસંધાનમાં જપ્તી કરવાનો હુકમ મેળવવામાં આવ્યો છે। બીએનએસએસની 107 કલમ મુજબની આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર છે અને આ કલમ અનુસંધાનમાં પોલીસ કોઈ પણ ગેરકાયદેસર ક્રાઇમથી વસાવેલી પ્રોપર્ટીને જપ્ત કરવાનો અધિકાર રાખે છે અને એને ધ્યાનમાં લઈને આ પ્રથમ કાર્યવાહી વડોદરા જિલ્લાની અંદર કરવામાં આવી છે।